નમસ્કાર. ઘરનું અથાણું તમારા ઘરે પહોંચી રહ્યું છે અને અમે સમજી શકીએ છીએ કે તમે એનો ચટાકેદાર સ્વાદ ચાખવા માટે કેટલા આતુર હશો. તો ચાલો, આ સ્વાદને લાંબા સમય સુધી એવો ને એવો તાજો રાખવા માટે કેટલીક સાવ સહેલી વાતો જાણી લઈએ, જેથી દરેક કોળિયો તમને પહેલા દિવસ જેવો જ સ્વાદિષ્ટ લાગે. તો પાર્સલ ખોલતાની સાથે જ પેલી મસ્ત મજાની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ હશે, ખરું ને? આહા, બસ હવે આપણી અસલી મજા શરૂ થાય છે. આ સ્વાદના ખજાનાને પ્રેમથી સાચવવાની. અને જરાય ચિંતા ના કરતા, આ કામ તો બહુ જ સહેલું છે. ચાલો, તો સૌથી પહેલાં અને સૌથી અગત્યના પગલાંથી શરૂઆત કરીએ. જેવું અથાણું હાથમાં આવે એટલે તરત જ આપણે એને એના નવા અને સલામત ઘરમાં, એટલે કે એક સરસ મજાની કાચની બરણીમાં મૂકી દઈશું. આ એક નાનકડું કામ છે, પણ એની તાજગી અને સ્વાદને લાંબો સમય જાળવી રાખશે. જુઓ, આ કરવું બહુ જ સહેલું છે. સૌથી પહેલાં પાઉચમાંથી બધું જ અથાણું એક ચોખ્ખી અને ખાસ યાદ રાખજો, એકદમ સૂકી કાચની બરણીમાં ખાલી કરી લો. બરણીમાં પાણીનું એક ટીપું પણ ન હોવું જોઈએ. પછી એક સૂકા ચમચાથી અથાણાને આમ હળવેથી દબાવો એટલે તમે જોશો કે તેલ ધીમે ધીમે ઉપર આવી જશે. બસ આ તેલનું પડ છે ને, એ જ તો એનું કુદરતી સુરક્ષા કવચ છે. હવે કદાચ તમારા મનમાં એક સવાલ થતો હશે કે ભાઈ, જો અથાણું બરણીમાં જ રાખવાનું છે તો પછી તમે લોકો આને પાઉચમાં કેમ મોકલો છો? બહુ સાચો સવાલ છે, અને એનો જવાબ સીધો અથાણાની તાજગી સાથે જોડાયેલો છે. વાત એમ છે કે આ જે ખાસ પાઉચ હોય છે ને, એ હવા અને ભેજને અથાણા સુધી પહોંચવા જ નથી દેતા, અને હવા અને ભેજ તો અથાણાના સૌથી મોટા દુશ્મન છે. આ પાઉચને લીધે જ અમારા રસોડાથી તમારા ઘર સુધીની આખી મુસાફરીમાં અથાણું એટલું જ તાજું અને સ્વાદિષ્ટ રહે છે, જાણે કે હમણાં જ બનાવ્યું હોય. સરસ, તો હવે અથાણું એના નવા ઘરમાં ગોઠવાઈ ગયું. ચાલો, હવે એને લાંબા સમય સુધી સાચવી રાખવાના કેટલાક સોનેરી નિયમો જાણી લઈએ. આ કોઈ અઘરા રહસ્ય નથી હો, બસ થોડી નાની નાની કાળજી રાખવાની છે, જે સ્વાદમાં બહુ મોટો ફરક પાડશે. કહેવાય છે ને કે દુશ્મનને ઓળખી લો તો અડધી લડાઈ જીતી ગયા. બસ એમ જ. અથાણાના મુખ્ય 4 જ દુશ્મન છે. પહેલો, ભેજ એટલે કે પાણી. બીજો, હવા. ત્રીજો, ઓછું તેલ કે મીઠું. અને ચોથો અને સૌથી ખતરનાક, ગંદો કે ભીનો ચમચો. બસ આપણે આ 4થી જ આપણા અથાણાને બચાવવાનું છે. આ નિયમ તો સમજો કે સૌથી જ મહત્વનો છે. મહેરબાની કરીને આ વાત ગાંઠ બાંધી લેજો. અથાણું કાઢવા માટે હંમેશા સૂકા અને સાફ ચમચાનો જ ઉપયોગ કરવાનો. પાણીનું એક નાનું અમથું ટીપું પણ આખી બરણીમાં ફૂગ લાવી શકે છે. તો બસ એક જ વાત, ભીનો ચમચો બિલકુલ નહીં. હવે વાત કરીએ તેલની. અથાણામાં ઉપર જે તેલ તરી રહ્યું હોય છે ને, એ ખાલી દેખાવ માટે નથી, એ તો અથાણાનો બોડીગાર્ડ છે. આ તેલનું લેયર અથાણાને હવાના કોન્ટેક્ટમાં આવતા રોકે છે અને એને બગડતું અટકાવે છે. એટલે હંમેશા ચેક કરતા રહો કે અથાણાના ટુકડા તેલમાં બરાબર ડૂબેલા રહે. ખબર છે, આજકાલ આપણે બધા હેલ્થનું ધ્યાન રાખવા ઓછું તેલ અને મીઠું ખાવાનો આગ્રહ રાખીએ છીએ, અને એ સારી વાત પણ છે. પણ અથાણાની દુનિયામાં મીઠું અને તેલ ખાલી સ્વાદ નથી આપતા, એ તો કુદરતી પ્રિઝર્વેટિવ્સ છે, એટલે કે અથાણાના સાચા રક્ષક. એ જ તો એને લાંબો સમય સાચવી રાખે છે. ચાલો, હવે સવાલ પર આવીએ જે લગભગ દરેક જણ પૂછે છે: અથાણાને ફ્રીજમાં રાખવું કે બહાર? સાચું કહું તો આનો જવાબ હા પણ છે અને ના પણ. બધો આધાર તમારા રસોડાના વાતાવરણ પર અને તમારા વપરાશ પર છે. આ સમજવું બહુ સહેલું છે. જો તમારા ઘરમાં અથાણું રોજ વપરાતું હોય ને તમારું રસોડું ઠંડુ અને સૂકું રહેતું હોય તો એને બહાર રાખો તો ચાલે. પણ જો તમે ભેજવાળી જગ્યાએ રહો છો, ખાસ કરીને ચોમાસામાં, અથવા તો તમારે આ અથાણું લાંબા સમય મહિનાઓ સુધી ચલાવવું હોય, તો સૌથી સારો અને સલામત રસ્તો છે એને ફ્રિજમાં મૂકી દેવાનો. તો જોયું, કેટલી સહેલી વાતો છે. બસ આટલું ધ્યાન રાખશો ને તો આ અદ્ભુત સ્વાદનો આનંદ તમે લાંબા સમય સુધી માણી શકશો. ચાલો, તો જતાં મુખ્ય મુદ્દાઓ એકવાર ફટાફટ પાક્કા કરી લઈએ. શું કહો છો? બીજું બધું ભૂલી જાઓ તો પણ ચાલશે, પણ આ 3 વાતો તો ખાસ યાદ રાખજો. પહેલું, બરણી હંમેશા સૂકી અને કાચની. બીજું, ચમચો ક્યારે ભીનો નહીં. અને ત્રીજું, અથાણું હંમેશા તેલમાં ડૂબેલું.
બસ આટલું કરશો એટલે તમારું અથાણું એકદમ ટનાટન રહેશે. તો બસ યાદ રાખજો, થોડી કાળજી, લાંબો સ્વાદ. અમને પૂરો વિશ્વાસ છે કે આ નાની નાની ટિપ્સ તમને તમારું મનપસંદ અથાણું સાચવવામાં ચોક્કસ મદદ કરશે. ચાલો ત્યારે તમારા ભોજનનો ચટાકેદાર આનંદ માણો.